નમસ્કાર, એજન્ડા 89 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। સમાચાર મળી રહ્યા છે જે ચિંતાજનક પણ છે। રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે। જી હા, રાજ્યમાં હવે ખૂબ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે ને તે વચ્ચે 24 કલાકમાં એક જ જગ્યાએ 2 ઇંચ વરસાદ પડ્યો છે ને 2 ઇંચ વરસાદ પડ્યો છે બોટાદમાં। સુરેન્દ્રનગરના દસાડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 25.46% થયો છે। સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 34% પડ્યો છે। આ તરફ મધ્ય ગુજરાતમાં 16% અને ઉત્તર ગુજરાતમાં 17% વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 27% વરસાદ નોંધાયો છે। જો કે હવે આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં વરસાદની ગતિ જે છે ઓછી પડી ગઈ છે। 24 કલાકમાં એક જ જગ્યાએ 2 ઇંચ વરસાદ પડ્યો છે।